પાલનપુરમાં 1 ઓગસ્ટ મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સખી વન સ્ટોપ સેન્ટર બનાસકાંઠાની આગેવાનીમાં મહિલા જાગૃતિ રેલી યોજાઈ હતી। મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સખી વન સ્ટોપ સેન્ટર બનાસકાંઠાની આગેવાનીમાં પાલનપુરના મુખ્ય માર્ગો દિલ્હી ગેટ, સિટી લાઇટ રોડ, ગુરુ નાનક ચોક સહિતના માર્ગો પર મહિલા જાગૃતિ રેલી નીકાળવામાં આવી હતી, જેમાં શાળા, મેડિકલ સહિતના વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કરતી છાત્રાઓ આ રેલીમાં જોડાઈ હતી। મહિલાઓ પર થતી ઘરેલુ હિંસા, વિવિધ સંસ્થાઓ અને વિભાગો મહિલાઓ સાથે થતા શોષણ અને મહિલાઓના અનૈતિક વ્યાપાર જેવા પ્રશ્નોના ઉકેલ માટે મહિલાઓને જાગૃત કરવાના ઉદ્દેશ્ય થકી રેલી યોજવામાં આવી હતી। બનાસકાંઠા સખી વન સ્ટોપ સેન્ટર આવી મહિલાઓને આપતકાલીન સેવા, કાયદાકીય સહાય, પોલીસ સહાય જેવી બાબતોમાં મદદરૂપ બની તેમના માટે સહારો બને છે। કાયદાકીય બાબતો સહિત મહિલાઓ જાગૃત બની આગળ આવે તેમજ દીકરીઓને ભણાવી તેઓને પણ સશક્ત બનાવે તે દિશામાં પ્રયાસો હાથ ધરાયા છે, જે લઈને આજે મહિલા સુરક્ષા દિવસના ભાગરૂપે જાગૃત રેલી યોજાઈ હતી। મારું નામ ભોમદાન ગઢવી છે અને જિલ્લા મહિલા બાળ અધિકારી બનાસકાંઠામાં અહીંયા પોસ્ટેડ છું। રાજ્ય સરકારની સૂચનાથી અને મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરની સૂચનાથી તારીખ 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહ ઉજવવા માટેની સરકારશ્રીની નેમ છે। નારી વંદન સપ્તાહ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાના અધર ડિપાર્ટમેન્ટ છે, એટલે કે અલગ અલગ વિભાગો છે, એની પોતપોતાની જવાબદારી અને દિવસો ઉજવવા માટેની માન્ય કલેક્ટર સાહેબશ્રી દ્વારા સૂચના અગાઉ આપવામાં આવેલી છે। એ અન્વયે આજે 1 તારીખ એટલે કે 1 ઓગસ્ટ એ મહિલા સુરક્ષા દિવસ છે, એટલે વિમેન પ્રોટેક્શન માટેની આજે એક સિવિલ હોસ્પિટલથી રેલીનું આયોજન કર્યું હતું, જેમાં 400 દીકરીઓએ ભાગ લીધો છે। સ્કૂલની દીકરીઓ, એનસીસીના કેડેટ્સ હાજર રહ્યા છે, એનસીસીના સ્કાઉટ હાજર રહ્યા છે, હેલ્થ ડિપાર્ટમેન્ટના બહેનો રહ્યા છે, 181ની ટીમ હાજર છે, તેમજ અધર ડિપાર્ટમેન્ટે એની સાથે સહયોગ કર્યો છે। આજનો આ કાર્યક્રમની અંદર, આ રેલીની અંદર કરાટે કરી અને દીકરીઓને કેવી રીતે પોતાની સેલ્ફ ડિફેન્સની અંદર પોતે કેવી રીતે બચાવ લઈ શકે એના માટેનો એક કાર્યક્રમ પણ થયો છે। અને સાયબર સેફ્ટી માટે પોલીસ વિભાગ એટલે કે સાયબર ડિપાર્ટમેન્ટ દ્વારા એક અવેરનેસ કરવામાં આવી છે। આજ રોજ થતા જે ફ્રોડ છે આજના સમયના, એ ફ્રોડથી બચાવવા માટે આજની યંગસ્ટર કેવી રીતે બચાવી શકે એ માટે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાય। આજ રોજ 1 ઓગસ્ટના દિવસે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મુખ્ય મથક ખાતે મહિલા અને બાળ વિભાગ તરફથી મહિલાઓના સ્પેશિયલ કાર્યક્રમના ભાગરૂપે સુરક્ષા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જિલ્લાના મુખ્ય મથકમાં ખાતે એક રેલીનું આયોજન કરેલું અને પાલનપુર જિલ્લા પંચાયતના ગાર્ડનની અંદર આજે એક સભાનું આયોજન કર્યું। એની અંદર કરાટે ઉપરાંત સાયબર ક્રાઇમના જે બનાવો બની રહ્યા છે એનાથી બચવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું। આ બનાવોની વાત કરીએ તો ઘણા બધા ફાઇનાન્શિયલ ફ્રોડ, સોશિયલ મીડિયા ફ્રોડના બનાવો બને છે। આ ફ્રોડથી બચવા માટે કેવી રીતે જાગૃત રહેવું, કેવી રીતે શું સાવચેતી રાખવી, તકેદારી રાખવી અને જો બનાવ બની જાય તો કેવી રીતે આગળ શું પ્રોસેસ કરવી એના વિશે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું। સોશિયલ મીડિયાની અંદર ફેસબુક એકાઉન્ટ છે, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, યુટ્યુબ છે, વોટ્સએપ છે, ઘણા બધા પ્લેટફોર્મની અંદર જે બનાવો બને છે એનાથી આપણી પોતાની ભૂલથી જે બનાવો બને છે એ બચવા માટે તમારે પોતાને જાગૃત રહેવું જરૂરી છે। જો તમારી સાથે સાયબર ક્રાઇમ લગત ફાઇનાન્શિયલ ફ્રોડ કે ઓનલાઈન સોશિયલ મીડિયા ફ્રોડ થાય તો રાજ્ય સરકારના નંબર, હેલ્પલાઇન નંબર, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર કોલ કરી અને તમારે કમ્પ્લેન્ટ નોંધાવવા માટે આજરોજ અપીલ કરવામાં આવેલ છે। હું બિનલ વણકર બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં 181 મહિલા હેલ્પલાઇનમાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવું છું। આજરોજ અમે અહીંયા નારી સંમેલનમાં ઉપસ્થિત રહેલા, જેમાં મહિલાઓની સુરક્ષા માટે અહીંયા અલગ અલગ કોલેજની વિદ્યાર્થીનીઓ, મહિલા બાળ અધિકારી સાહેબશ્રી, અલગ અલગ ડિપાર્ટમેન્ટ જેમ કે ઓએસસી સેન્ટર છે, પીબીએસસી સેન્ટર છે, સખી વન સ્ટોપ સેન્ટર, દરેકે દરેક કાઉન્સેલર અહીંયા આવેલા હતા, જેમાં 181 મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈપણ મહિલા 24 કલાક માટે આમાં કોલ કરી શકે છે। ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓ હોય અથવા તો અન્ય રાજ્યની કોઈ મહિલાઓ અહીંયા આવી ગઈ હોય તો તેઓને પણ મદદ મળી શકે છે। અને આ હેલ્પલાઇન 24 કલાક માટે કાર્ય છે, 365 દિવસ માટે।